જો આપને કે આપના સગા સંબંધીને હૃદયની નળીમાં એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકાવેલો હોય તો આ વિડીયો આપના માટે છે. નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર વિશાલ વાનાણી, હાર્ટ સ્પેશિયાલિસ્ટ સુરતથી. જ્યારે હાર્ટની નળીમાં સ્ટેન્ટ મૂકવામાં આવે પછી વ્યક્તિએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ, ડાયટ માટે વ્યક્તિએ ડૉક્ટરની સલાહ મુજબ ફેટ ફ્રી એટલે કે ઓછા કોલેસ્ટ્રોલ વાળી ડાયટનું પાલન કરવું જોઈએ. એ ઉપરાંત જો વ્યક્તિને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી હોય તો એના અનુસંધાનમાં સોલ્ટ અને શુગર પણ ઓછી માત્રામાં લેવું જોઈએ. ડાયટ માટે ડિટેલમાં ડાયટિશિયન પાસેથી ચાર્ટ લઈ એ પ્રમાણે ફૂડ ફોલો કરવાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ લાઇફસ્ટાઇલ. એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ કર્યા પછી ડિસ્ચાર્જ થયા પછી વ્યક્તિએ પથારીવશ રહેવાની જરૂર નથી. બીજા દિવસથી જ એઓ પોતાની રોજબરોજની દૈનિક ક્રિયાઓ, ચાલવું ફરવું બધું જ કરી શકે છે. એ ઉપરાંત પોતાના વ્યવસાયમાં જવું, વાહન ચલાવવું એવા કામ પણ એ 2 થી 3 દિવસમાં કરી શકે છે. એ ઉપરાંત પોતાના હાર્ટના પમ્પિંગના પાવર અનુસાર હળવીથી મધ્યમ કક્ષાની કસરતો પણ કરી શકે છે. અને જો હાર્ટનું પમ્પિંગ નોર્મલ માત્રામાં હોય તો એઓ ભારે કસરત પણ તરતથી કરી શકે છે. ત્યારબાદ કોઈ પણ વ્યસન બાબતે એમણે ખાસ સાવચેત રહેવું જોઈએ. તમાકુ, બીડી, સિગરેટ કોઈ પણ વ્યસન જો વ્યક્તિ કરી રહ્યા હોય તો એમણે સ્ટેન્ટ મુકાવ્યા પછી અવશ્યપણે બંધ કરી દેવું જોઈએ. કારણ કે વ્યસન ચાલુ રાખવાથી હાર્ટની જે નળીમાં બ્લોક થવાથી સ્ટેન્ટ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ હોય એ સ્ટેન્ટના અંદર પણ ફરી વખત બ્લોક બનવાના ચાન્સ વધી જાય છે. તેમજ સ્ટેન્ટ નહીં કરેલો હોય એવી નળીઓમાં પણ નવા બ્લોક બનવાના ચાન્સ વધે છે. જેથી તંબાકુ અને સ્મોકિંગ એનાથી વ્યક્તિએ હંમેશા દૂર રહેવું એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ લાઇફસ્ટાઇલના અન્ય પ્રમાણ જેમ કે સ્ટ્રેસ ફ્રી લાઇફસ્ટાઇલ, યોગ્ય માત્રામાં આરામ અને ઊંઘ લેવી, વધારે પડતું સ્ટ્રેસ, તણાવથી દૂર રહેવું આ ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મેડિસિન્સ એટલે કે દવાઓ. જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરેલા દર્દીને લોહી પતલું રાખવાની દવાઓ આપવામાં આવે એ દવાઓમાં વિના વિક્ષેપ એક પણ દિવસનો ગેપ રાખ્યા વગર સતત દવાઓ લેવી જરૂરી છે. આ ઉપરાંત દવાઓમાં કોઈ પણ નાના મોટા કારણોસર જો ગેપ પડે તો સ્ટેન્ટને નુકસાન થવાના ચાન્સ રહે છે. ફરી વખત હાર્ટ એટેક થવાના ચાન્સ રહે છે. જેથી વ્યક્તિએ દવાઓમાં એક પણ દિવસનો કે એક પણ ટાઈમનો પણ ગેપ નહીં પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ફરી વખત ફોલોઅપ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જવાનું હોય ત્યારે દવાઓ ચાલુ હોય એવી પરિસ્થિતિમાં જ ડૉક્ટરને મળવું જોઈએ. દવાઓ બંધ થયા પછી 1-2 દિવસનો ગેપ રાખીને ડૉક્ટર પાસે જવું એ ખૂબ જોખમી છે. દવાઓ બાબતે કોઈ પણ ચૂક પાડવામાં આવે તો ઘણો મોટો પ્રોબ્લેમ સર્જાઈ શકે છે. તેમજ હાર્ટ એટેક સુધી સમસ્યા જઈ શકે છે. તેથી દવાઓ બાબતે વ્યક્તિએ ખૂબ ગંભીર રહેવું જોઈએ. તેમજ ડૉક્ટર પાસે સમયાંતરે ચેકઅપ કરાવી એમની લેટેસ્ટ એડવાઇસ પ્રમાણેનું જે પ્રિસ્ક્રિપ્શન હોય એ ફોલો કરવું જોઈએ. આ ઉપરાંત સ્ટેન્ટ પછી દર્દીઓના ઘણા નાના મોટા સવાલ હોય છે. જેમ કે વ્હીકલ ડ્રાઈવ કરી શકાય, ટ્રેકિંગ કરી શકાય, હેવી કસરતો કરી શકાય, એરોબિક્સ, યોગા, પ્રાણાયામ કરી શકાય. આ દરેક વસ્તુઓ વ્યક્તિ કરી શકે છે. આમાંની કોઈ પણ એક્ટિવિટી કરવામાં સ્ટેન્ટ કરવાના લીધે કોઈ જોખમ નથી. જો વ્યક્તિનું હાર્ટનું પમ્પિંગ નોર્મલ હોય તો એક નોર્મલ વ્યક્તિ જેવી જિંદગી જીવી શકે છે. તેમજ દરેક કાર્યમાં જોડાઈ શકે છે. માત્ર દવાઓની રેગ્યુલારિટી, ફૂડ હેબિટ, ડાયટ હેબિટ અને કોઈ પણ વ્યસન ન રાખવું, આ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખી વ્યક્તિ નોર્મલ જિંદગી પણ જીવી શકે છે. સ્ટેન્ટ પછી લાઈફમાં કોઈ મોટા રિસ્ટ્રિક્શન નથી આવતા એટલે વ્યક્તિ નોર્મલ લાઈફ નોર્મલ માણસની જેમ જીવી શકે છે. આ ઉપરાંત સ્ટેન્ટ કરેલા વ્યક્તિને જો ફરી વખત હાર્ટની નળીમાં બ્લોકની તકલીફ આવે તો જે તે સમયે ફરી વખત પણ એન્જિયોપ્લાસ્ટીનો ઓપ્શન ખુલ્લો રહે છે. તેમજ વધારે માત્રામાં બ્લોકની તકલીફ આવે તો બાયપાસ સર્જરીનો પણ ઓપ્શન ખુલ્લો રહે છે. જેથી એન્જિયોપ્લાસ્ટી કરેલા દર્દી એમની આગળની સારવાર અને તકેદારી બાબતે ખૂબ વ્યવસ્થિત રીતે સમજીને આગળ વધે તો ફરી વખત એમને તકલીફ થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ માહિતી આપના સ્ટેન્ટ થયેલા દરેક સગા સંબંધી મિત્રોને પહોંચાડો અને વધારે માહિતી માટે અમારી સાથે જોડાવા માટે YouTube, Facebook અને Instagram પર જોડાઓ. થેન્ક યુ.